અલ્યા પણ મિત્રો આજે તો વાવાઝોડુંનું ઝાડ પણ પડી ગયું નીચે બોલો. અને પણ ઝાડનું ડાળખું જોઈને તો હું તો ગભરાઈ ગયો ને બહાર આવીને જોયું તો ખાલી ડાળખું તૂટી ગયેલું હતું. પછી તો મિત્રો અમે ચા પાણી કરીને રિક્ષામાં બેસી જઈએ છીએ કેમ કે જવાનું હોય છે આપણે નોકરી બાજુ. પછી તો મિત્રો બ્રિજના નીચે બરેલી બસ દેખાઈ જાય છે અને તમે આવી બસમાં બેસો. બસની વાતે તો રેલવે ફાટકે પહોંચી ગયા આપણને અને ગરનાળામાં તો જોવો તો ખરા પાણી શું ભરેલું હતું. અરે પણ રેલગાડી પાણીની વાત કરો છો તો પાણી પણ જોઈ લો. પછી તો પવન બદલાયો ને વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો ને વરસાદ તો જોવો તમે તો એક બાજુ બેસી જશું ને ચા ની વાટ જોઈ રહ્યો અને આવી જાય છે ચા આપડીને. આવી જાવ તમારે પીવી હોય તો ચા. અને આજનો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાયને.